ફૂડ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે હું આપની સાથે ખાંડવી બનાવવાની રેસીપી શેર કરીશ। એકદમ સરળ રીતે આપણે ખાંડવી બનાવીશું અને પરફેક્ટ માપ સાથે બનાવીશું। આ ડીશની માપથી મેં 1.5 ડીશ બેસન લીધું છે, બેસન ચાળીને લીધું છે। હવે એમાં આપણે 3 ગણી છાશ ઉમેરવાની છે, એટલે કે હું 4.5 ડીશ જેટલી હું છાશ ઉમેરીશ। પહેલાં હળદર અને મીઠું ઉમેરી લઈએ, પછી છાશ ઉમેરીશું। એમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરીએ। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ। મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે। હળદર અને મીઠાને બેસનમાં સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે બેસનમાં છાશ ઉમેરીશું। છાશ આપણે ખાટી લેવાની છે। થોડી થોડી છાશ ઉમેરતા જઈશું અને બેસન સાથે મિક્સ કરતા જઈશું, જેનાથી બેસનમાં એક પણ ગાંઠ ન રહે। સરસ હલાવતા જઈશું અને થોડી થોડી કરીને આપણે 4.5 ડીશ જેટલી છાશ ઉમેરી લઈશું। હવે હલાવીને સરસ એક રસ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે। જો બેસન અને છાશ એક રસ થઈ ગયા છે, એક પણ લમ્સ એમાં રહ્યો નથી। હવે ચમચી વડે ચેક કરીએ તો આ રીતનું ખીરું તૈયાર થવું જોઈએ। હવે એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું। ખાંડવી તૈયાર થાય ત્યારે એને આપણે ફટાફટ થાળી પર પાથરવાની હોય છે, એટલે થાળી પહેલેથી જ આપણે તેલ વડે ગ્રીસ કરીને રાખીશું। આ રીતે થોડું થોડું તેલ થાળી પર ગ્રીસ કરી લઈશું। થાળીની ઉપર આપણે આછું આછું તેલ જ લગાવવાનું છે, વધારે તેલ લગાવવાનું નથી। જુઓ, હવે મેં નાની અને મોટી એમ કુલ 5 થાળી ગ્રીસ કરીને રાખી છે તેલ વડે। હવે ગેસ ચાલુ કરીને ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું। એમાં 2 નાની ચમચી તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તવેથા વડે થોડું તેલને ફેલાવી લઈશું અને હવે એમાં આપણે ખીરું ઉમેરીશું। હવે ખીરું ઉમેર્યા પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને સળંગ હલાવતા જ રહીશું। હલાવવાનું જરા પણ આપણે બંધ કરવાનું નથી, કેમ કે જો ખીરુંને હલાવવાનું બંધ કરીશું તો એમાં ગઠ્ઠા પડી જશે અને આપણી ખાંડવી પરફેક્ટ બનશે નહીં। જેમ જેમ હલાવતા જઈશું એમ ખીરું જાડું થતું જશે। ખીરું જાડું થવા માંડે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને ચેક કરતું રહેવાનું છે કે ખાંડવી બની છે કે નહીં। તો એના માટે આપણે થાળી ઉપર આ રીતે થોડું ખીરું પાથરીશું અને થોડી વારમાં જોઈશું તો થાળીને કે હાથને ચોંટે નહીં, તો આપણી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો જુઓ, આને ચેક કરીએ તો હજુ ચોંટે છે, તો હજુ એને થોડી ચડવા દઈશું। હવે જુઓ, બીજી વાર પણ હજુ હાથમાં ચોંટે છે, તો હજુ પણ થોડીક સેકન્ડ આપણે એને ગરમ થવા દઈશું। જાડું થઈ જાય પછી આપણે વધારે ગરમ થવા દેવાનું નથી। હવે હાથ વડે થોડું ફેલાવી લઈએ અને હવે એને આપણે ચેક કરી લઈએ। તો જુઓ, હવે થાળી પર જરાય ચોંટતું નથી, એટલે કે આપણી ખાંડવી તૈયાર છે। તો હવે એને આપણે ફટાફટ થાળી ઉપર પાથરવાની છે। આમાં વધારે વાર કરીશું તો ઠંડુ થઈ જશે અને એ જામી જશે। તો ગરમ હોય ત્યારે જ ફટાફટ આ રીતે થાળી પર આપણે પાથરી લેવાનું છે। ઘરમાં આપણે બીજાની હેલ્પ પણ લઈ શકીએ છીએ, જેનાથી બધી જ થાળી પર આપણે ફટાફટ ખીરું પાથરી શકીએ। હવે આ રીતે મેં જુઓ બધી થાળી પર ખીરું પાથરવાનું ચાલુ કરી દીધું છે। બધી થાળી પર સરસ રીતે ખીરું પથરાઈને તૈયાર થઈ ગયું છે। હવે એને આપણે થોડી ઠંડી થાય પછી આ રીતે નાઈફ વડે કાપા પાડી દઈશું। આ રીતે ઊભા કાપા પાડીશું અને એનો આ રીતે આપણે રોલ વાળી દઈશું।
જો સરસ મજાનો રોલ બનીને તૈયાર થઈ ગયો છે. આ જ રીતે આપણે બીજો રોલ પણ વાળી લઈએ. જો આ રીતે બધા જ રોલ આપણે વાળીને તૈયાર કરી દઈશું. આ રીતે નાઈફ વડે એનો છેડો ખોલી લઈશું અને સરસ મજાનો એવો રોલ આપણે વાળીને તૈયાર કરી દઈશું. હવે બધા જ રોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે એની ઉપર આપણે વઘાર ઉમેરવાનો છે. વઘાર ઉમેરવા માટે મેં ગેસ પર આ રીતે એક વાસણ મૂક્યું છે. એમાં 2 ચમચા તેલ ઉમેર્યું છે. એમાં 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈ સરસ ફૂટી જાય એટલે એમાં 1 ચમચી તલ ઉમેરીશું અને તલ બહાર ના ઉડે એટલા માટે થોડું ઢાંકણું ઢાંકી લઈએ. ચપટી હિંગ ઉમેરી લઈએ. હવે તલ પણ સરસ ફૂટી ગયા છે. હવે એમાં સમારેલા મરચાં ઉમેરી દઈશું. મરચાં આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ. હવે મરચાં સરસ સંતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તૈયાર થયેલો વઘાર આપણે ખાંડવી ઉપર ઉમેરી લઈશું. આ રીતે ચમચી વડે આપણે થોડો થોડો વઘાર બધી જ ખાંડવી ઉપર પાથરી દઈશું. હવે જો આપણને પસંદ હોય તો એની ઉપર આપણે લીલા ધાણા ઉમેરી શકીએ છીએ. સૂકા કોપરાનું છીણ પણ ઉમેરી શકીએ છીએ. વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.